અમદાવાદના પ્રહલાદનગર મલ્ટી લેવલ પે એન્ડ પાર્કિંગ શરૂ થાય તે પહેલા જ સ્લેબ તૂટવાને લઈ તપાસના આદેશ। વર્ષ 2022-23માં બનેલું પે એન્ડ પાર્કિંગ શરૂ થાય તે પહેલા જ તેના સ્લેબ તૂટવાની ઘટના સામે આવી। 6 માળનું પાર્કિંગ આચાર સંહિતાના બહાના હેઠળ ખુલ્લું ન મુકાયું। ત્યારબાદ એક પણ કોન્ટ્રાક્ટરે રસ ન દાખવતા હાલ પણ પાર્કિંગ બંધ હાલતમાં છે। એબીપી અસ્મિતા આ મુદ્દે રિયાલિટી ચેક કરતા પે એન્ડ પાર્કિંગમાં દિવાલના પોપડા ઉખડી જવાની અને સ્લેબ તૂટી જવાની સ્થિતિ જોવા મળી। તો આ મુદ્દે સમય મર્યાદા હેઠળ કોન્ટ્રાક્ટરની જવાબદારી તપાસવા આદેશ આપવામાં આવ્યો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે ઇમારતની ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હેઠળ જવાબદારી કોન્ટ્રાક્ટરની આવે છે, જેને લઈને જે નુકસાન થયું હશે તેની જવાબદારી કોન્ટ્રાક્ટરને ઉઠાવવા સૂચના આપવામાં આવી છે। કોઈપણ કોર્પોરેશનની જો પ્રોપર્ટી હોય અને સમય મર્યાદા એની અંદર એની જે લાયબિલિટી કોન્ટ્રાક્ટરની આવતી હોય તો એ ચોક્કસ કોન્ટ્રાક્ટર દ્વારા એનું રિપેરિંગ કરવામાં આવશે અથવા તો એની પેનલ્ટી કરવામાં આવશે। સામાન્ય રીતે જ્યારે બિલ્ડિંગ નવું હોય ત્યારે એની 2 થી 3 વર્ષ સુધીની લાયબિલિટીની સંપૂર્ણ જવાબદારી જે પણ કોન્ટ્રાક્ટરે જે બનાવ્યું હશે મલ્ટી લેવલ પાર્કિંગ એની હશે અને એની જોડેથી જે પણ ભાગનું થોડું નુકસાન થયું હશે એ ભાગમાં રિપેરિંગ કરાવવામાં આવશે।